બીએસએનએલ દ્વારા વિવિધ માંગો સાથે આજ રોજ એક દિવસીય હડતાળ યોજવામાં આવી। આજરોજ બીએસએનએલ દ્વારા એક દિવસીય હડતાળ કરાઈ હતી, જેમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરાયા હતા, જેમાં તેમના મુદ્દાઓ જેવા કે 1. મોંઘવારી ઘટાડવા પગલાં ભરો, 2. નવી નોકરીઓ ઊભી કરી તથા વર્તમાન નોકરીઓ બચાવી બેકારીમાં ઘટાડો કરો, 3. નોકરીદાતાની તરફેણ કરવા મજદૂર કાયદાઓમાં સુધારા કરવાનું બંધ કરો, 4. મજદૂર કાયદાઓનો સખ્તાઈથી અમલ કરાવો, 5. જાહેર સાહસોનું ખાનગીકરણ બંધ કરો, 6. કોન્ટ્રાક્ટ મજદૂરોને પગારમાં થતી વિસંગતતા દૂર કરો, સમાન કામ માટે સમાન પગાર આપો, 7. ન્યૂનતમ પગાર ₹15,000 કોન્ટ્રાક્ટથી કામ કરતા દરેક મજદૂરોને આપો જેવી માંગ કરાઈ હતી। જીએમ ગણાત્રા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયન અને આજની હડતાલ અમને નેશનલ વાઇઝ હડતાલ છે, ઉપરથી ઓર્ડર આવ્યો છે, આખા ઇન્ડિયામાં હડતાલ છે। અમારો જે 7મો પગાર બંધ છે, મોંઘવારી વધારો ને એ બધી જે વિવિધ માંગણીઓ છે એની અનુસંધાને પ્રકારની હડતાલ છે અને એનામાં મેજોરિટી સ્ટાફ આજે હડતાલમાં જોડાયેલો છે। લગભગ જગ્યાએ બધી જગ્યાએ અમારું કામકાજ કરતું મેઇન મુદ્દો અમારો 7મો પગાર બંધ છે, જે અમને હજી વાર્તાલાપે ચાલુ નથી, આપવાની વાત તો દૂર રહી, અને બીજી મોંઘવારી અને એવા વિવિધ મુદ્દા છે જેને બધી સેન્ટ્રલ લેવલે માંગણી છે, માંગણી પૂરી થાય ત્યાં સુધી હડતાલ અત્યારે એક દિવસની હડતાલનો ઓર્ડર છે। આગળ જે પ્રમાણે ઓર્ડર આવશે એ પ્રમાણે અમે બધું વાત કરીએ સરકારની આ જે હડતાલ છે એનાથી કેટલું પ્રભાવિત થશે અને કેટલા ગ્રાહકો આના સરકાર ઘણી પ્રભાવિત થઈ ગઈ છે, એટલે એનાથી 4 દી પહેલાં એણે સમાધાનની કોશિશ પણ સારી કરી હતી, પણ એનામાં યુનિયનને માંગણીઓ જે મેઇન માંગણીઓ હતી સંતોષાતી નથી, એટલે યુનિયને ના કહી દીધી છે। મેઇન માંગણીઓ નહીં સંતોષાય તો એના પછી આગળની જે કાર્યવાહી થશે એના જોડાશે। આમાં ગ્રાહકોને ફાયદો જ છે। અમે જ્યાં સુધી બીએસએનએલ ટીક્યું પડ્યું છે ત્યાં સુધી બીજી કંપનીઓ ભાવ વધારોને નહીં કરી શકે, અને આજે એક દિવસ ગ્રાહકને તકલીફ પડશે પણ કાયમી એ લોકોને ફાયદો જ થવાનો છે। બીએસએનએલ જેટલું સસ્તું છે જેટલું સસ્તું દેવાનું નથી, અને આ લોકોને સસ્તું દેવા માટેનો ફોર્સ પણ બીએસએનએલ જ પાડે। ઉપર જે ઓર્ડર આવશે એ અનિશ્ચિત મુદતની હડતાલ જ હશે, અને જે દીની આવે તેથી જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અનિશ્ચિત મુદતની હડતાલ